આ માંગણી કરી આપણા વડવાઓ બાપ દાદા બુઝુર્ગોએ આપણને વારસામાં વિપુલ પ્રમાણે ખૂબ જથ્થો સારો આપ્યો છે. એમણે કહ્યું છે કે ભોજન એ તો ઈશ્વરનો પ્રસાદ છે અને એ ભોજન એ રીતે તમે લેવું જોઈએ કે જેના કારણે તમને સંતુષ્ટિ થાય. આપણે સૌ માનીએ છીએ કે આપણી જે દોડધામ છે, આપણી જે કમાણી છે અને આપણે જે દોડ કરીએ છીએ શાના માટે? એ ભોજન માટે. આપણા પારિવારિક ખર્ચાઓ, બાળકોના અભ્યાસનો ખર્ચો, સામાજિક પ્રસંગો, આના માટે આપણે ખર્ચ કરીએ છીએ. એટલે જો વડવાઓએ કહ્યું છે અન્ન એવો ઉપકાર, અને જો આપણે જેવો અન્ન ખાઈશું એવો ઉપકાર આપવાનો છે. એટલે જો સારું, શુદ્ધ અને સામાન્ય જો ભોજન લઈશું તો આપણા શરીરને અને મનને પણ એક શાંતિ મળશે, પોષણ મળશે. પરંતુ જો આપણે એવું ભોજન લઈશું, બાજારું ભોજન લઈશું, વાસી ભોજન લઈશું, તો આપણા શરીરને અવશ્ય નુકસાન થવાનું છે. એટલે વડવાઓએ કહ્યું છે કે જેવું ભોજન લેશો એવો તમને ઓડકાર આવવાનો છે. અને બીજી સરસ એવી વાત કહી છે એમણે કે દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણે એવું માનીએ છીએ કે જગતમાં જીવવા જેવું નથી. હવે હતાશા આવી ગઈ છે, નિરાશા આવી ગઈ છે, મુશ્કેલીઓનો પાર નથી. આવું બધું ક્યારેક થતું હોય છે, પરંતુ એવું નથી. કોઈ વ્યક્તિને ક્યારેક તકલીફો તો આવે જ છે, અને તકલીફો કાયમ માટે રહેવા નથી આપતી. એ તકલીફો મહેમાન બનીને નથી આપતી, બરાબર? એ આવે અને જાય છે. મહેમાન પણ આવે ને જાય, એટલે તકલીફ મહેમાન બનીને આવે છે. એટલે તકલીફોનો હંમેશા સામનો કરવો. આપણે હંમેશા આપણી દ્રષ્ટિને એક સાનુકૂળ રાખવી જોઈએ. આપણા જેવા વિચારો હશે એવું આપણે બધાને એ રીતે નિરીક્ષણ કરીશું. જો આપણા વિચારો ખરાબ હશે એના માટે એવા ખરાબ પ્રતિભાવો આપણે બાંધીશું. ખરેખર એ વ્યક્તિ ખરાબ નથી હોતી, પણ એ આપણી દ્રષ્ટિમાં તફાવત છે, અને દ્રષ્ટિને કારણે આપણને એ વ્યક્તિ આપણને એવી ખરાબ લાગે છે. વાસ્તવમાં ખરાબ નથી, આપણી દ્રષ્ટિ એવી છે કે જેવું જુઓ એવું તમને દુનિયામાં દેખાય. દુનિયામાં ઘણું બધું સારું છે. કુદરતે કેટલું બધું સુંદર આપણને આપ્યું છે. પહાડો આપ્યા છે, નદીઓ આપી છે, સરસ મજાના જંગલો આપ્યા છે, વનરાજી આપી છે, ફૂલો આપ્યા છે, એની સુગંધ આપી છે, પક્ષીઓ કલરવ કરતા હોય છે, કેટલું બધું આપ્યું છે. પણ આપણે એ બધું નહીં જોવા, એના સામે આપણે ઘણી બધી બાબતોમાં નેગેટિવ બાબતો વિચારીએ છીએ. અને દ્રષ્ટિ એવી સૃષ્ટિ, જે લોકો એવી દ્રષ્ટિ રાખે છે એવું જોવે છે. એટલે વડવાઓએ જે આ બે કહેવત કીધી છે કે અન્ન એવા ઓડકાર અને દ્રષ્ટિ એવી સૃષ્ટિ. વડવાઓએ બહુ જ બુદ્ધિશાળી હતા, બહુ તજજ્ઞો હતા, કે જે લોકો સારી રીતે સુખીથી, સંપન્નથી, થોડી પણ આવકથી પણ એક પરિવાર સાથે જોડાઈને રહેતા હતા. એક પરિવારે ભોજન લેતા હતા. કોઈ પણ વ્યક્તિની કોઈ પણ તકલીફ હોય તો એ દોડી જતા હતા. આમ આપણા પરિવાર માટે, સમાજ માટે આપણા વડવાઓએ જે આપણને વિપુલ પ્રમાણે જે વારસો આપ્યો છે આવી સારી સારી બાબતોનો, એમાંથી જો આપણે થોડો પણ અમલ કરશું તો અત્યારે લોકોમાં તણાવ ચાલી રહ્યો છે, લોકોની પરિસ્થિતિ અત્યારે ખૂબ વામણી બની ગઈ છે, એમાં કંઈક સુધારો આવશે અને કંઈક સારું થશે. ધન્યવાદ.